જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 4 જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુતપૂર્વ સર્જન નામના પાઠ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભગવાને આ સૃષ્ટિની અંદર ઘણી બધી વસ્તુઓનું સર્જન કરેલું છે, પણ એ બધામાંથી જો કોઈ સારામાં સારું, સર્વશ્રેષ્ઠ અથવા તો અદ્ભુત સર્જન જો ભગવાને કર્યું હોય તો એ છે આપણી માં. કે આ સૃષ્ટિની અંદર ભગવાને માં જેવું બીજું કોઈ પણ સર્જન કરેલું નથી. તો કેમ માને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે, એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. અને તમે નાના ધોરણમાં ગુજરાતીમાં કાવ્ય પણ ભણી ગયા છો, જે આપણને અહીંયા આપેલી છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જે દામોદર ખુશાલદાસ બોટાદગર દ્વારા લખાયેલી છે કે એમાં માની અંદર કયા કયા ગુણો રહેલા છે એ બધી વાત કરેલી છે. તો આ પાઠમાં પણ આપણે માની અંદર કયા ગુણો રહેલા છે, એની મમતા કેવી હોય છે પોતાના બાળક પ્રત્યે, આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જો વાર્તા ટૂંકમાં કહું તમને તો એવી છે કે જ્યારે ભગવાન માનું સર્જન કરી રહ્યા હતા, માતાનું સર્જન કરી રહ્યા હતા, ત્યારે ત્યાં એક દેવદૂત આવે છે અને બોલે છે કે તમે ઘણા બધા સર્જન કર્યા છે, પણ આ સર્જનમાં તમે કંઈક વધારે ધ્યાન આપી રહ્યા છો. એટલે ભગવાન એને પૂછે છે કે તારે એની વિગતો જાણવી છે, હું શા માટે એમાં ધ્યાન આપી શકું છું. એટલે દેવદૂત કહે છે હા મને જણાવો. એટલે ભગવાન એને એવું કહે છે કે હું એવું એક સર્જન કરવા જઈ રહ્યો છું કે જેના બધા જ હલનચલન કરી શકે અને અદલા બદલી થઈ શકે. એને એક હું ખોળો આપીશ કે જ્યારે આ સર્જન ઊભું થશે ત્યારે તે ખોળો અદ્રશ્ય થઈ જશે. હું એને એક ચુંબન પણ આપીશ કે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી બધું જ સાજું કરી શકશે. એટલે દેવદૂતને હકીકતમાં ખબર ન હતી કે ભગવાન કોનું સર્જન કરી રહ્યા છે. એટલે ભગવાન એને જણાવે છે કે એના બધા જ અંગો છે એ હલનચલન કરતા હોવા જોઈએ અને અદલ બદલ થઈ શકતા હોવા જોઈએ. એને એક ખોળો હશે કે જ્યારે તે સર્જન ઊભું થશે ત્યારે તે અદ્રશ્ય થઈ જશે, અને એના ચુંબનમાં પણ એવો ગુણ હશે કે જે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી બધાનો ઈલાજ કરી શકશે. અને વધુમાં વધુ હું તેને હાથની 6 જોડ આપીશ અને આંખની 3 જોડ આપીશ. એટલે કે કુલ હાથ 12 આપીશ અને આંખો કુલ 6 આપીશ. એટલે દેવદૂત એવું કહે છે ભગવાન આ તો અશક્ય વસ્તુ છે. તો ભગવાન એને એવું કહે છે કે અશક્ય નથી, કે એને 3 જોડ આંખની એટલા માટે હું આપીશ કે પહેલી જોડથી એ પોતાના સંતાનને, પોતાના દીકરા અથવા તો દીકરીને બંધ બારણાની આરપાર જોઈ શકશે. બીજી જોડ એટલા માટે આપીશ કે પોતાના બાળકોને જોવા અને એક પણ શબ્દ બોલ્યા વિના એના બાળકને એવું કહી શકશે, એના આંખ દ્વારા એવું કહી શકશે કે હું તને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું. અને ત્રીજી જોડ એટલા માટે આપીશ કે બધી જ રહસ્યમય વસ્તુઓને ખોલ્યા સિવાય જોઈ શકશે. પછી વધારામાં હું એને એવા પણ ગુણો આપીશ, ભગવાન એવું કહે છે કે વધારામાં હું એને એવા પણ ગુણો આપીશ કે જ્યારે તે બીમાર પડશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થઈ જશે. અને જો તેની પાસે માત્ર અડધો કિલો કોબી હશે તો અડધો કિલો કોબીમાંથી પરિવારના 6 સભ્યોને ખવડાવવા માટે તે સક્ષમ હશે. અને વધારામાં તે પોતાના બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ભોજન અને ઊંઘની વ્યવસ્થા કરશે અને એ પણ
ગુસ્સો કર્યા વગર, એટલે કે ચીડાયા વગર. એટલે ત્યાર પછી એને દેવદૂતને ખબર પડે છે કે ભગવાન તો માનું સર્જન કરી રહ્યા છે, કે જો માનું સર્જન કરતા હોય તો એ સર્વશ્રેષ્ઠ સર્જન છે, સૃષ્ટિમાં એના સિવાય કોઈ સારું સર્જન નથી. અને પછી ભગવાન એવું કહે છે કે એને આંસુ આવશે, એ કદાચ અજોડ હશે, અને તે આંસુઓ અલગ અલગ પ્રકારના હશે. અલગ અલગ પ્રકારના એટલે કે શેના માટે હશે? કે એક તો દર્દના આંસુ હશે, આનંદના આંસુ હશે, ગર્વના આંસુ હશે, હતાશાના આંસુ હશે, અથવા તો એકલતાના આંસુ પણ હોઈ શકશે. એટલે કે આ એક અદ્ભુત સર્જન હશે. પણ આંસુ હું આપીશ નહીં, ભગવાન એવું કહે છે. આંસુ મેં નથી મૂકેલા, છતાં પણ આ બધી અલગ અલગ લાગણીઓના કારણે માને અલગ અલગ પ્રકારના આંસુઓ આવશે. તો જુઓ મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. શું કહે છે? The good Lord was extremely busy that day. તે દિવસે ભલા ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. ગુડ લોર્ડ નો મતલબ થશે ભલા ભગવાન. એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, અને બિઝી એટલે કે વ્યસ્ત. He was into his 6th day of overtime. તેમના ઓવરટાઈમનો તે 6થો દિવસ હતો. ઓવરટાઈમ એટલે કે કામ કરવાના સમય કરતા વધારે સમય કામ કરે છે, એને આપણે શું કહીશું? ઓવરટાઈમ કહીશું. When he was working with full concentration, an angel appeared and commented. કે જ્યારે તેઓ પૂરેપૂરી એકાગ્રતાથી, કન્સન્ટ્રેટ એટલે કે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, ત્યારે એન્જલ એટલે કે દેવદૂત આવ્યો અને બોલ્યો. કમેન્ટેડ એટલે કે બોલવું. You are taking so much care for creating this creature. કે તમે આ સર્જનમાં કંઈક વિશેષ ધ્યાન આપી રહ્યા છો. That is true, said the Lord. ભગવાને કહ્યું, સાચી વાત છે. Do you want to know the details? તારે આ સર્જન અંગેની માહિતી જાણવી છે, કે હું કોનું સર્જન કરું છું, કે તારે જાણવું છે? આવું ભગવાન દેવદૂતને પૂછે છે. What are they? The angel was curious. દેવદૂતને જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા થઈ, અને પૂછ્યું તે શું છે? All her parts should be movable and replaceable too. તેના બધા જ અંગો મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે, અને રિપ્લેસેબલ એટલે કે અદલ બદલ થઈ શકે તેવા હોવા જોઈએ. She has a lap. લેપનો મતલબ થશે ખોળો. તેણીને ખોળો હશે. That disappear when she stand up. કે જ્યારે તેણીની ઊભી થશે ત્યારે તે અદ્રશ્ય થઈ જશે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. મારે એક ચુંબન પણ મૂકવું પડશે કે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી બધું જ સાજું કરી શકશે. એટલે કે માની અંદર હું એક એવો ગુણ મૂકીશ કે જે ચુંબન દ્વારા પોતાના બાળકના બધા જ દુઃખો દૂર કરી શકશે. Moreover, she has to have 6 pair of hands. વધુમાં તેને 6 જોડ હાથ હોવા જોઈએ. 6 જોડ એટલે કે કુલ 12 હાથ હોવા જોઈએ. એટલે કે માં ભલે એક હોય, પણ એ 12 હાથનું કામ કરી શકતી હોય. She must be able to run and on any food available and should have 3 pair of eyes. કે તેને જે ખોરાક મળશે તેના ઉપર ટકવા સક્ષમ હોવી જોઈએ. એટલે કે હાજર રહેલા ખોરાક તે ખાવા માટે તૈયાર હશે, અને વધુમાં તેને આંખની 3 જોડ હોવી જોઈએ. એટલે કે કુલ 6 આંખ હોવી જોઈએ. તો જુઓ 6 આંખ શા માટે? The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. દેવદૂતે હળવેથી પોતાનું માથું નમાવ્યું. શુક એટલે કે નમાવવું, અને બોલ્યો કે મારા મતે
તે ખૂબ જ અશક્ય કાર્ય છે. ઇમ્પોસિબલ ટાસ્ક એટલે કે અશક્ય કાર્ય. 6 pair of hands, નો વે. હાથની 6 જોડ શક્ય જ નથી. એટલે ભગવાન શું કહે છે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, તેના હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pair of eyes that the mothers have to have. 3 જોડી આંખો તે માતાને હોવી જોઈએ એ મારા માટે સમસ્યા છે. એટલે કે એના 12 હાથ તો હું આપી દઈશ. એટલે માને ભલે 2 જ હાથ હોય છતાં પણ એ 12 હાથનું કામ એક સાથે કરી શકતી હોય. એટલે કે એના 12 હાથ આપવા છે એ મારા માટે સમસ્યા નથી, પણ એને મારે આંખની 3 જોડ એટલે કે કુલ 6 આંખો આપવી છે એ મારા માટે સમસ્યા છે. લોર્ડ લુક પઝલ. પઝલનો મતલબ થશે મૂંઝાવવું. ભગવાન મૂંઝાયેલા લાગ્યા. Oh, so you are creating a standard model of a mothers. અરે, તો તમે આદર્શ માતાની પ્રતિકૃતિ બનાવી રહ્યા છો. But 3 pair of eyes, પણ આંખની 3 જોડ. What for? શાના માટે? The angel got interested. દેવદૂતને રસ પડવા લાગ્યો. હવે દેવદૂતને ખબર પડી કે ભગવાન માનું સર્જન કરી રહ્યા છે, તો હવે આ વાતમાં દેવદૂતને પણ રસ પડવા લાગે છે. તો જો ભગવાન શું કહે છે? આંખની 3 જોડ શેના માટે આપશે? તો 1 pair that sees her children through closed doors. એક જોડ પોતાના બાળકને અથવા તો પોતાના સંતાનને બંધ બારણાની આરપાર જોવા માટે. એટલે કે બંધ દરવાજાની અંદર પોતાનું બાળક શું કરી રહ્યું છે એ પણ માતાને બહારથી ખબર પડી જશે. પછી શું કહે છે? Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. Uttering નો મતલબ થશે ઉચ્ચારવું. બીજી જોડ બાળકને જોવા અને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર એવું કહેવા કે હું તમને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું. એટલે કે ક્યારેય પણ માં પોતાના બાળકને એવું નહીં કહે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, પણ માની આંખોમાંથી બાળકને ખ્યાલ આવશે કે મારી માતા મને પ્રેમ કરે છે અને મને સમજે છે. And the third pair to see all secret things without opening them. ત્રીજી જોડ બધી જ રહસ્યમય વસ્તુઓને ખોલ્યા સિવાય જોવા માટે. એટલે કે જો પોતાનું સંતાન કે પોતાનું બાળક માંથી કોઈ વસ્તુ છુપાવતી હશે અથવા તો કોઈ જાણકારી છુપાવતું હશે, છતાં પણ માને ખ્યાલ આવી જશે કે મારું બાળક મારાથી કઈ વસ્તુ છુપાવે છે. એટલે કે આ 3 જોડ આંખ એ પણ એક અદ્ભુત સર્જન જ છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. કે એક જ દિવસમાં આટલી બધી તકલીફ લેશો નહીં. તો ભગવાન શું કહે છે? આઈ કેન નોટ. હું સૂઈ ના શકું. હી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે કે નકારી કાઢવું. તેણે ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ કામ પૂર્ણ કરી દીધું છે. એટલે કે માનો જે ઉત્તમ નમૂનો બનાવું છું એમાં મેં લગભગ મોટા ભાગનું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ. આ નમૂનામાં મેં મારા ઉત્તમ વિચારો મૂક્યા છે. એટલે કે માની અંદર જે વિચારો મૂક્યા છે એ કોણે મૂકેલા છે? ભગવાને મૂકેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક નો મતલબ થશે બીમાર પડવું અને હીલ નો મતલબ થશે સાજા થવું. કે હવે આ માં જ્યારે પણ બીમાર પડશે ત્યારે પોતાની જાતે જ સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. કેબેજ નો મતલબ થશે કોબી.
મેમ્બરનો મતલબ થશે સભ્ય અને ફીડનો મતલબ થશે ખવડાવવું. શું કહે છે કે તેણીની માત્ર અડધો કિલો કોબીમાંથી કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. એટલે કે જો અડધી કિલો ખાલી કોબી હશે અને પરિવારમાં કુલ 6 સભ્યો હશે તો અડધી કિલો કોબીમાં મેનેજ કરીને કંઈક થોડી ઘણી બીજી વસ્તુઓ ઉમેરીને એ પરિવારના 6 સભ્યોનું પેટ ભરી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. Irritate નો મતલબ થશે ચીડાવવું. કે તેણીની બાળકનું સ્નાન, બાથનો મતલબ થશે સ્નાન, પ્લે એટલે કે રમત, સ્ટડી એટલે અભ્યાસ, ફૂડ એટલે ભોજન અને સ્લીપ એટલે કે ઊંઘની વ્યવસ્થા કરી શકશે અને એ પણ ચીડાયા વગર. એટલે કે માં છે એ બાળકની બધી જ માંગણીઓ પૂરી કરશે અને બાળકનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખશે અને એ પણ ક્યારેય ગુસ્સો કર્યા વગર. હવે જોવો આગળ. The angel went around the model of the mother very slowly. દેવદૂત માના નમૂનાની આસપાસ ધીમેથી ફર્યો. He touched it and said. તે તેને અડક્યો અને બોલ્યો, It is too soft. તે ખૂબ જ કોમળ છે. એટલે કે માની જે પ્રતિકૃતિ છે, નમૂનો છે, એ કેવો છે? ખૂબ જ કોમળ છે. But very tough, said the Lord excited. પણ ભગવાન ઉત્તેજિત થઈને બોલ્યા. એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત થઈને બોલ્યા, પણ મજબૂત છે. એટલે કે તું અડે છે એને અને તું એવું કહે છે કે માં કોમળ છે પણ અંદરથી માં કેવી છે? ખૂબ જ મજબૂત છે. You cannot imagine what this mother can do and endure. તું કલ્પના પણ ન કરી શકે કે આ માં શું કરી શકે છે અને એન્ડ્યોર એટલે કે સહન કરી શકે છે. એટલે કે તું એને સ્પર્શ કરીને તને એવું લાગે છે કે આ માતાનું મોડલ છે એ ખૂબ જ કોમળ છે, પણ તું કલ્પના ના કરી શકે કે માં શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. પછી જો આગળ શું કહે છે. કેન ઇટ થિંક? દેવદૂત પ્રશ્ન પૂછે છે, શું તે વિચારી શકે છે? એટલે કે માં છે એ વિચારી શકે છે. Not only can she think, but can reason and compromise too, said the Lord. ભગવાને કહ્યું, તે માત્ર વિચારી જ નથી શકતી, પણ દલીલ પણ કરે છે અને સમાધાન પણ કરી શકે છે. માં છે એ ખાલી વિચારી નથી શકતી, પણ કઈ કઈ વસ્તુઓ કરી શકે છે? દલીલો પણ કરી શકે છે અને કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન પણ કરી શકે છે. The angel was impressed. ઇમ્પ્રેસનો મતલબ થશે પ્રભાવિત થવું. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. ચીકનો મતલબ થશે ગાલ. તે નમૂનાની ખૂબ જ નજીક ગયો અને ગાલ પર તેની આંગળીઓ ફેરવી. દેવદૂતે માની પ્રતિકૃતિ હતી એના ગાલ ઉપર શું કર્યું? આંગળીઓ ફેરવી. Oh Lord, her eyes are leaking. અરે પ્રભુ, અરે ભગવાન, તેની આંખોમાંથી પાણી આવે છે. એટલે કે તેની આંખો ચૂવે છે. લીકિંગ નો મતલબ થશે ચૂવવું. How did this happen? આ કેવી રીતે બન્યું? It must be a tear. તે જરૂરથી આંસુ હોવા જોઈએ. I have not put it there. મેં તે ત્યાં મૂક્યું નથી. એટલે કે મેં માની આંખમાં આંસુઓ મૂક્યા નથી. It is a miracle. Miracle એટલે કે ચમત્કાર. તે ચમત્કાર છે. The Lord exclaimed.
ભગવાને કહ્યું. ભગવાને શું કહ્યું કે આ કેવી રીતે બન્યું? એ જરૂરથી આંસુ હોવા જોઈએ, પણ મેં માની આંખમાં આંસુ મૂક્યા નથી. આ તો ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂત પ્રશ્ન પૂછે છે, પણ ભગવાન આ આંસુઓ શા માટે હોય છે? તો ભગવાન શું કહે છે જવાબમાં? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે કે અજોડ. તે અજોડ છે, એટલે કે માના જે આંસુ છે એ કેવા છે? અજોડ છે. એટલે કે એની જેવી હજી સુધી કોઈ જોડ જ નથી. એને આપણે કેવું કહીશું? અજોડ કહીશું. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને સમજાવતા કહ્યું કે તે અજોડ છે. કદાચ તે પેઇન એટલે કે દર્દ, દુખાવો, જોય એટલે કે ખુશી, પ્રાઇડ એટલે કે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા, અને લોનલીનેસ એટલે કે એકલતા માટે હોઈ શકે છે. આંસુ, માના આંસુ શેના માટે હોઈ શકે છે? તો ઘણા બધા કારણો છે. એ દર્દના આંસુ હોય, ખુશીના આંસુ હોય, ગર્વના આંસુ હોય, નિરાશાના આંસુ હોય, અથવા તો એકલતાના આંસુ પણ હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કે કેવું અદ્ભુત સર્જન છે. ભગવાને ઘણું બધું સર્જન કર્યું છે, પણ માનું સર્જન એ કેવું છે? ખૂબ જ અદ્ભુત સર્જન છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ ખૂબ સરસ હતો અને અહીંયા પૂર્ણ થાય છે. પણ આ પાઠમાંથી તમારે બોર્ડની પરીક્ષા માટે એક આઈએમપી શોર્ટ નોટ છે. C7 માં આપેલી છે. રાઇટ શોર્ટ નોટ, મધર અ વન્ડરફુલ ક્રિએશન, કે માં એક અદ્ભુત સર્જન. આ આઈએમપી શોર્ટ નોટ છે. તો આ શોર્ટ નોટને મોઢે કરી લેવી.